ઓકે, અહીંયા આપણે જીસેટ 7R કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, શું છે મિત્ર તમારો પ્રશ્ન કે સર 3-4 મહિનામાં ક્લાસ 3ની તૈયારી થઈ શકે? ઓકે દોસ્ત, એક વસ્તુ સમજો કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. હવે પછીની જેટલી પણ ક્લાસ 3ની પરીક્ષાઓ છે, સીસી હોય કે પછી પોલીસની એક્ઝામ્સ હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ કે તલાટીની એક્ઝામ્સ હોય કે જુનિયર ક્લર્ક, કોઈ પણ પરીક્ષા છે બધાના સિલેબસ બદલાઈ ગયા છે. અને જ્યારે આ સિલેબસ જીપીએસસી લેવલના થયા છે તો તમે 3-4 મહિનાની અંદર આ પરીક્ષાઓ પાસ ન કરી શકો. પ્રાજેશુ ફાઉન્ડેશનમાં જેટલા પણ છોકરાઓ સીસીની એક્ઝામમાં 450ની આસપાસ છોકરાઓ પાસ થયા, આ બધા લોંગ ટર્મ બેચના છોકરાઓ હતા. એમને એક સમય આપ્યો તો પરીક્ષાને. હવે તમે પહેલાની પરીક્ષાનો સમય ગયો કે જ્યાં તમે 2-3 મહિનામાં નોટિફિકેશન આવે અને પરીક્ષા 2-3 મહિનામાં તૈયારી કરીને પાસ કરી દો. ઘણી વખત હમણાં મેં પણ જોયું કે ભાઈ કોન્સ્ટેબલની અંદર જ્યારે નોટિફિકેશન આવ્યું ને 3 મહિનાની અંદર છોકરાઓ તૈયારી કરવા આવ્યા ગાંધીનગરમાં કે કોઈ પણ જગ્યાએ, તો એવા વિદ્યાર્થીઓ માટે એ પરીક્ષા પાસ કરવી ખૂબ અઘરી થઈ જાય. તો હવે જે પરીક્ષાઓ આવી રહી છે એ પરીક્ષાઓ માટે અત્યારે સૌથી બેસ્ટ ટાઈમ છે કે તમારે અત્યારે જ જે કોઈ પણ કોચિંગમાં કે તમારે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવી છે તૈયારીની, એ તમારે અત્યારે કરાય. કારણ કે સીસીની પરીક્ષા આવી રહી છે, ભવિષ્યમાં તલાટીની પરીક્ષાઓ આવી રહી છે. અને આ રિઝલ્ટ્સ તમને ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે સચોટ માર્ગદર્શન હશે, તમારી પાસે પ્રોપર મોક ટેસ્ટ હશે, અને આ દરેક વસ્તુ માટે તમારી પાસે એક યોગ્ય કોચિંગ સેન્ટર્સ કે કોઈ પણ વસ્તુ જે તમે તમારી રીતે તૈયારી કરવા જાઓ છો એ હોવું જરૂરી છે. ઓકે, તૈયારી જે છે એ હવે 2-3 મહિનામાં દોસ્ત ના થાય. તમારે કમ્પલસરી તૈયારી માટે એટલીસ્ટ 6 થી 8 મહિનાનો ટાઈમ આપવો જ પડશે. ઓકે.